ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ શહેરમાં ભગવાન શ્રી રામજીની જન્મ જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। ભગવાન શ્રી રામજીની શોભાયાત્રા કાઢવામાં આવતા ઠેર ઠેર વિવિધ સંગઠનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। રામનવમીનો પવિત્ર તહેવાર હોવાને કારણે દાહોદ શહેરમાં ભગવાન શ્રી રામજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। જે શોભાયાત્રા દાહોદના સુપ્રસિદ્ધ શ્રી રાજરાજેશ્વરી કાઢવામાં આવી હતી। જે શોભાયાત્રા દાહોદના વિવિધ માર્ગ જેવા કે સ્ટેશન રોડ, ચાર થાંભલા, સરસ્વતી સર્કલ અને ભગવાન બિરસા મુંડા ચોક થઈને પરત રેલવે સ્ટેશન રોડ પર આવી પહોંચેલી હતી। દાહોદના ધાર્મિક સંપ્રદાયો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન શંકરની ભસ્મ આરતી નૃત્ય વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। ઠેર ઠેર ભગવાન શ્રી રામજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિવિધ સંગઠન દ્વારા પાણી, શરબત, લસ્સી તેમજ નાસ્તાના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા। દાહોદ આજે શ્રી રામ બની ગયું હતું। ડીજેના તાલે સૌ ભાવિ ભક્તો ઝૂમી રહ્યા હતા। ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે અને મહાઆરતીનો લાભ લેવા માટે લોકો દૂર દૂરથી આવી પહોંચ્યા હતા। ભગવાન શ્રીરામના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ, દાહોદ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।